મિત્રો, મુંબઈના મોટા શોપિંગ મોલમાં એક સાદી છોકરી શીતલ તેના સારા વર્તનથી બધાને મોહી રહી હતી. પણ એક દિવસ તેની નાની દયાળુતાએ એવું તોફાન મચાવ્યું કે તેનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું હતું. તો શું હતી એ દયાળુતા અને કોણ હતા એ રહસ્યમય વૃદ્ધ જેમણે શીતલના ભવિષ્યને એક અજાણ્યા વળાંક ઉપર લાવી દીધું? તો મિત્રો, આ રહસ્ય જાણવા માટે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, આ વાર્તા છે એક છોકરીની જેનું નામ હતું શીતલ. મુંબઈ શહેરમાં એક ખૂબ મોટો શોપિંગ મોલ હતો અને આ મોલ એટલો બધો વિશાળ હતો કે દૂર દૂરથી લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હતા. ચમકતા ફરસ, રંગબેરંગી દુકાનો અને ચારેય બાજુ ફેલાયેલી રોનક આ મોલને ખાસ બનાવી રહી હતી. આ જ મોલના એક કેશ કાઉન્ટર ઉપર કામ કરતી હતી શીતલ, એક એવી છોકરી જેનું દિલ સોના જેવું હતું. અને શીતલનો સ્વભાવ તો એટલો શાંત અને તેની વાતો એટલી મીઠી હતી કે દરેક જણ તેની સાથે વાત કરવામાં ખૂબ જ ખુશ થાય. તેની આંખોમાં હંમેશા દયા અને કરુણાની ચમક રહેતી હતી અને તે દરેક ગ્રાહકને ખૂબ જ પ્રેમથી, આદરથી જોતી હતી. તેનું કામ લોકોના માલનું બિલિંગ કરવાનું હતું, પૈસા લેવાનું હતું અને સ્મિત સાથે તેને મોકલવાનું હતું. તે તેના કામમાં એટલી કુશળ હતી કે દરેક જણ તેના વખાણ કરતું હતું. શીતલ સાથે મોલમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હતા. બીજો એક છોકરો એ જ કેશ કાઉન્ટરની બાજુમાં કામ કરતો હતો અને એ છોકરાનું નામ રાકેશ હતું. રાકેશ થોડોક રમૂજી અને સીધો સાધો હતો. રાકેશ અને શીતલ સાથે સાથે કામ કરતા, મળીને હસતા અને મજાક મસ્તી કરતા, જેનાથી કામનું જે વાતાવરણ હતું તે હંમેશા સુખદ રહેતું હતું અને એમનું બધું જ કામ સરળતાથી ચાલતું હતું. ક્યારેય કોઈ પણ સમસ્યા કે મુશ્કેલી આવતી ન હતી. પરંતુ એક દિવસ શીતલ જ્યારે કેશ કાઉન્ટર ઉપર બેઠી હતી ત્યારે તેનું હૃદય કંઈક વિચિત્રતા અનુભવી રહ્યું હોય એમ તેને લાગી રહ્યું હતું. અને એટલામાં જ ત્યાં એક કાકાનો વારો આવ્યો અને એ કાકા કાઉન્ટર પાસે આવ્યા, પરંતુ તેમનું માથું નમેલું હતું. તેઓ ખિસ્સા ફંફોસવા લાગ્યા, જાણે એ કંઈક શોધી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. શીતલને પણ એવું જ લાગ્યું કે કદાચ એ કાકા પૈસા ઘરે ભૂલી આવ્યા હશે. અને ત્યારે જ તે કાકાએ ધીમેથી કહ્યું, લાગે છે કે હું પૈસા ઘરે ભૂલી ગયો છું. તેમના અવાજમાં શરમ સ્પષ્ટ દેખાતી હતી. આજુબાજુના લોકો તેમને જોવા લાગ્યા અને વાતાવરણ અજીબ થઈ ગયું હતું. શીતલનું દિલ પીઘળી ગયું. શીતલે તે કાકામાં પોતાના પિતાનો ચહેરો જોયો. તે વિચારવા લાગી કે જો મારા પિતા સાથે આવી સ્થિતિ થઈ હોય તો મને કેવું લાગે. અને તેણે તરત જ નક્કી કર્યું કે તે કાકાને શરમજનક સ્થિતિમાંથી બચાવશે. શીતલે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી અને ચૂપચાપ કાકાના સામાનનું બિલ ચૂકવી દીધું અને પછી હસતા હસતા કહ્યું, કંઈ વાંધો નહીં કાકા, મેં તમારું બિલ ભરી દીધું છે. તમે નિરાંતે સામાન લઈ જાઓ અને પૈસા હશે ત્યારે તમે આપી દેજો. કાકાને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આંખો તેમની ભીની થઈ ગઈ. તેઓ વારંવાર શીતલ સામે જોતા રહ્યા અને જાણે કંઈક કહેવા લાગતા હોય એવું લાગ્યું. પછી પોતે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી એક નાનકડી પરચી કાઢી અને શીતલને આપતા કહ્યું કે દીકરી, મારી દીકરી પ્રિયાનો આ નંબર છે, તે તને પૈસા પાછા આપી જશે. શીતલે તે પરચી લઈને હસીને કાકાને ત્યાંથી વિદાય કર્યા. કાકાએ તેમનો ઘણો જ આભાર માન્યો અને ચાલ્યા ગયા. શીતલના મનમાં અનેરી ખુશી હતી. તેને લાગ્યું કે આજે તેણે કંઈક સારું કામ કર્યું છે. પણ પાસે ઊભેલો રાકેશ આ બધું જ જોઈ રહ્યો હતો. તેણે મોઢું બગાડતા શીતલને કહ્યું કે શીતલ, આ શું ગાંડપણ છે? તે કાકાને તારા પૈસા કેમ આપ્યા? તે બુઢ્ઢો હવે ક્યારેય પાછો નહીં આવે. તું જોજે, તને પૈસા ગુમાવવાની ટેવ છે. શીતલે હળવેકથી હસતા હસતા કહ્યું. રાકેશ, તે કાકા એટલા વૃદ્ધ હતા કે જો હું તેમને મદદ ન કરતી તો તેમને ઘણી મુશ્કેલી પડત. મારે તેમની સામે શરમનો સામનો કરવો પડત. મારે પૈસા પાછા નહોતા જોઈતા, મેં માત્ર તેમની ઇજ્જત બચાવી લીધી. આટલું કહી તેણે સ્લીપ ડસ્ટબિનમાં નાખી દીધી અને તે પોતાના કામે લાગી ગઈ. પણ આ બધું મોલના મેનેજર મેડમની નજરથી છુપાયેલું નહોતું. મેનેજરની ઓફિસના સીસીટીવી કેમેરાએ શીતલની દરેક વાતને રેકોર્ડ કરી લીધી હતી. મોલના નિયમો ખૂબ જ કડક હતા અને તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે કોઈ પણ કર્મચારી પોતાના ખિસ્સામાંથી ગ્રાહકનું બિલ ચૂકવી ના શકે. શીતલે ભલે સારા માટે આ બધું કર્યું હતું,
પરંતુ તેણે મોલનો નિયમ તોડ્યો હતો અને એટલે જ થોડીવાર પછી મેનેજરે શીતલને પોતાની પાસે કેબિનમાં બોલાવી અને શીતલને આ સમાચાર મળતા જ તેનું દિલ ધડકવા લાગ્યું હતું. તેને અંદાજો આવી ગયો હતો કે મેનેજરે બધું જ જોઈ લીધું લાગે છે. તે ભારે પગલે મેનેજરની કેબિન તરફ આગળ વધી. તેના મગજમાં ઘણા બધા સવાલો હતા. શું મેનેજર તેને ઠપકો આપશે કે શું તેને સજા મળશે? પણ તેણે જે કર્યું તેને કોઈ પસ્તાવો નહોતો. જેવી શીતલ કેબિનમાં દાખલ થઈ ત્યારે જ મેનેજરની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે એકદમ ભડકી ઉઠી હતી. શીતલ, આ શું તમાશો હતો? આ તમારું ઘર નથી કે તમે તમારી મનમાની કરી શકો. મોલમાં પણ ઘણા બધા નિયમો છે અને તમે તેને તોડ્યા છે. શીતલે શાંતિથી મેનેજરને સમજાવ્યું. મેડમ, એ કાકા હતા. એ ખૂબ જ વૃદ્ધ હતા અને એમને બધા જોતા હતા અને હું એમને શરમાવવા નહોતી માંગતી. એટલા માટે જ મેં એમની મદદ કરી છે. પણ મેનેજર કંઈ પણ સાંભળવા તૈયાર નહોતા. તે બૂમો પાડવા લાગ્યા અને નિયમ એ નિયમ જ છે. શીતલ, તમે ભૂલ કરી જ છે અને હવે તમારે સજા તો ભોગવવી જ પડશે. શીતલે ઘણું સમજાવ્યો પણ એ મેનેજર પણ માન્યા જ નહીં. એટલા માટે છેવટે શીતલનો ગુસ્સો ફાટ્યો અને તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેડમ, જો મદદ કરવી ખોટી છે તો હું આ ભૂલ વારંવાર કરીશ. તમે મને કાઢી મૂકો તો એનો મને કોઈ પણ વાંધો નથી, પણ મારો સ્વભાવ હું નહીં બદલું. મેનેજરને આ વાત અહંકાર પર લાગી આવી અને તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો કે એક સામાન્ય કર્મચારી તેને આવો જવાબ આપે છે. પરંતુ શીતલે એમની તરફ જોયું પણ નહીં અને એ ચૂપચાપ પોતાનો સામાન ઉપાડીને મોલમાંથી નીકળી ગઈ. રસ્તામાં શીતલના મનમાં ખૂબ તોફાન ઉઠી ગયું હતું. એનો પરિવાર વધારે શ્રીમંત નહોતો. પિતાની તબિયત હંમેશા ખરાબ રહેતી હતી અને ઘરમાં એક નાનો ભાઈ ગૌરવ હતો જે શાળામાં ભણતો હતો. આખા પરિવારની જવાબદારી શીતલના ખભા પર હતી. આ નોકરી જ એ એકમાત્ર સાધન હતી જેના દ્વારા તે પોતાના પરિવારનો ખર્ચ ચલાવતી હતી. પરંતુ આજે આ નોકરી પણ જતી રહી હતી. તે વિચારતી હતી કે તે હવે શું કરશે? પિતાજીને કેવી રીતે કહેશે કે ભાઈના ભણતરનું શું થશે? ધીમે ધીમે તે તેના ઘરે પહોંચી ગઈ અને ઘરમાં પ્રવેશતાની સાથે જ તેના પિતાએ તેને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા. દીકરી, આજે તું આટલી વહેલી કેવી રીતે આવી ગઈ? પિતાએ પ્રેમથી પૂછ્યું. શીતલે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. પપ્પા, આજે મને સારું નથી લાગતું એટલા માટે મેં અડધા દિવસની રજા લીધી છે. પણ પિતા તો પિતા છે. તેઓ પોતાની દીકરીનો ચહેરો વાંચે છે અને શીતલનું દુઃખ તેની આંખોથી છુપાવી નહોતું શકાયું. એટલા માટે પિતાએ તે વખતે કશું બોલ્યા નહીં. સાંજે જ્યારે આખો પરિવાર ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેઠા ત્યારે જ શીતલના પિતાએ ફરીવાર પૂછ્યું કે દીકરી, મને કેમ આજે તું કંઈક છુપાવે છે એવું લાગી રહ્યું છે? તારો ચહેરો કહે છે કે કંઈક ખોટું થયું છે. પિતાની વાત સાંભળીને શીતલની આંખો ભરાઈ આવી. તે ઘણું વિચારી રહી હતી કે તેને લાગ્યું કે પિતાથી સત્ય છુપાવવું યોગ્ય નથી. એટલા માટે તેણે બધી વાત ખુલ્લા દિલે પિતાને કહી દીધી. કેવી રીતે એક વૃદ્ધ કાકાને તેણે મદદ કરી છે, મેનેજરે કેવી રીતે તેને ઠપકો આપ્યો અને કઈ રીતે તેની નોકરી તે ગુમાવી ચૂકી છે. પિતાએ તેની વાત ધ્યાનથી સાંભળી. પછી તેને ખૂબ પ્રેમથી કહ્યું કે દીકરી, તે જે કર્યું તે એકદમ સાચું જ કર્યું છે. તારે તેનો કોઈ પણ અફસોસ ન કરવો જોઈએ. આવી જગ્યાએ કામ કરવાની શું જરૂર છે જ્યાં માનવતાનું કોઈ મહત્ત્વ જ નથી? શીતલનો ભાઈ ગૌરવ, જે થોડો ગુસ્સે થયો હતો, તે બૂમો પાડવા લાગ્યો. પિતાજી, તે મેનેજરે બહેન સાથે ખોટું કર્યું, તેને સજા થવી જોઈએ. પરંતુ શીતલે તેને શાંત પાડ્યો અને કહ્યું કે ભાઈ, મારે બદલો નથી લેવો. આપણે તો બસ આપણું જીવન સારી રીતે જીવવાનું છે અને હું બીજે ક્યાંક નોકરી શોધી લઈશ. આખો પરિવાર એકબીજાને હિંમત આપવા લાગ્યો. ત્યાં જ એમના ઘરનો ફોન વાગ્યો. શીતલે ફોન ઉપાડ્યો. બીજી બાજુથી એક છોકરી બોલી રહી હતી. શું હું શીતલ સાથે વાત કરી રહી છું? હા, હું પ્રિયા છું. શીતલને નામ સાંભળતા જ યાદ આવ્યું કે આ તો એ જ પ્રિયા છે જેનું નામ તે સ્લીપ પર લખેલું હતું અને તેણે આશ્ચર્યથી પૂછ્યું, હા, હું જ શીતલ છું. તમારે મારી સાથે શું કામ છે? પ્રિયાએ કહ્યું. શીતલ,
તમે આજે મારા પિતાજીને મદદ કરી હતી મોલમાં, તેમને ભૂલી જવાની બીમારી છે. તેઓ ઘણીવાર બધું ભૂલી જાય છે, પરંતુ આજે તમે તેમને જે મદદ કરી છે તે ભૂલ્યા નથી. વારંવાર તે તમારો ઉલ્લેખ કરી રહ્યા છે અને એમણે મને તમારો નંબર આપ્યો છે અને તમને મળવાનું કહ્યું છે. શીતલને યાદ આવ્યું કે તેણે કાગળ તો ફેંકી દીધો હતો. તો પ્રિયાને નંબર કેવી રીતે મળ્યો? તેણે કહ્યું કે હા, મેં તમારા પિતાની મદદ કરી હતી, પરંતુ મારે પૈસા નથી જોઈતા. મેં માત્ર માનવતાથી તેમની મદદ કરી હતી અને તેમની ઇજ્જત બચાવી હતી. પ્રિયાએ કહ્યું કે શીતલ, હું તમને મળવા માગું છું. શું તું કાલે મને મળી શકીશ? શીતલે હા પાડી અને પ્રિયાએ એક કોફી કેફે બતાવ્યું અને કહ્યું કે કાલે તે સમયે ત્યાં પહોંચી જજે. ફોન કપાઈ ગયો, પણ શીતલના મનમાં સવાલોનું તોફાન ઉઠ્યું. પ્રિયાને નંબર કેવી રીતે મળ્યો? શું તે વૃદ્ધ કાકા ખરેખર આટલા ખાસ છે? આ બધું વિચારતા વિચારતા તેને ઊંઘ આવી ગઈ અને બીજા દિવસે સવારે વહેલી ઉઠી અને પ્રિયાએ શીતલને જે એડ્રેસ આપ્યો હતો ત્યાં તેને મળવા માટે ગઈ અને તેણે પૂછ્યું કે મને અહીંયા કેમ બોલાવી છે? ત્યારે પ્રિયાએ હસીને કહ્યું કે શીતલ, મારા પિતાને એક બીમારી છે જેના કારણે તેઓ ઘણું બધું ભૂલી જાય છે. કાલે પણ તેઓ પૈસા ઘરે જ ભૂલી ગયા હતા અને તે તેને એટલી પ્રેમથી મદદ કરી છે કે તે તારો ચહેરો અને તારી ભલાઈ ભૂલી ન શક્યા. તેણે મને બધું જ જણાવ્યું. હું તને મળવા માંગતી હતી કેમ કે આજે આવા માણસો ખૂબ જ ઓછા હોય છે જે સ્વાર્થ વિના કોઈની મદદ કરે છે. શીતલે શરમાતા કહ્યું કે પ્રિયા, મેં તો માત્ર એ જ કર્યું છે કે જે મને સાચું લાગ્યું. પણ પ્રિયાએ વાતને આગળ વધારી. તને ખોટી રીતે કાઢી મૂકી છે, પણ હું તારી સાથે અન્યાય નહીં થવા દઉં. શીતલે ના પાડી. પ્રિયા, મારે બદલો નથી લેવો. જે થયું તે હવે તું પણ ભૂલી જા. હું ક્યાંક બીજે નોકરી શોધી લઈશ. પરંતુ પ્રિયાએ તેની વાત કાપી નાખી અને શીતલને પોતાની કારમાં બેસાડીને પાછા એ જ મોલમાં ચાલી નીકળ્યા જ્યાંથી શીતલને એક દિવસ પહેલાં કાઢી મૂકી હતી. જેવી શીતલ મોલમાં દાખલ થઈ, ત્યાંના બધા કર્મચારીઓ તેને જોઈને દંગ રહી ગયા. રાકેશ તો જાણે સ્તબ્ધ જ થઈ ગયો. એ વિચારતો હતો કે આ શીતલ અહીં શું કરે છે, અને એ પણ પ્રિયા સાથે. પ્રિયા શીતલને સીધી મેનેજરની કેબિનમાં લઈ ગઈ, પણ ત્યાં મેનેજરની ખુરશી ખાલી હતી. શીતલે આશ્ચર્યથી પૂછ્યું કે પ્રિયા, મેનેજર મેડમ ક્યાં છે? પ્રિયાએ હસતા હસતા જવાબ આપ્યો, મેં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. તેનું વર્તન બિલકુલ યોગ્ય નહોતું. મેં સીસીટીવીમાં તમારા બંનેની બધી વાતો જોઈ અને સાંભળી. પછી પ્રિયાએ શીતલ સામે જોઈને કહ્યું, શીતલ, આજથી તું આ મોલની મેનેજર છે. હવેથી તું કેશ કાઉન્ટર ઉપર કામ નહીં કરે, તું આખો મોલ સંભાળીશ. શીતલને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, પ્રિયા, તું શું કહે છે? પ્રિયાએ પ્રેમથી જવાબ આપ્યો, શીતલ, હું તને આ જવાબદારી એટલા માટે આપું છું કારણ કે તારામાં ભલાઈ અને સમજણ છે જે આ મોલને વધુ સારો બનાવી શકે છે. તે મારા પિતાને મદદ કરી, પણ હું તને આ નોકરી માત્ર એટલા માટે નથી આપતી. હું તારી માનવતા અને જવાબદારીને જોઈને આપું છું. પ્રિયાએ તરત જ તમામ સ્ટાફની મીટિંગ બોલાવી. તેણે બધાની સામે શીતલને મોલની મેનેજર જાહેર કરી દીધી અને દરેક કર્મચારી આશ્ચર્યચકિત હતા. રાકેશ તો જાણે જમીનમાં ખૂંપી ગયો. તે વિચારતો હતો કે કાલ સુધી જે છોકરી કેશ કાઉન્ટર ઉપર હતી તે આજે મેનેજર કેવી રીતે બની ગઈ. કેટલાક સિનિયર કર્મચારીઓને પ્રિયા વિશે ખબર હતી અને તેઓ તાળીઓ પાડવા લાગ્યા. શીતલે પ્રિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો અને તેણે કહ્યું કે મેડમ, તમે મને આ લાયક સમજ્યા તેના માટે હું તમારો આભાર કદી નહીં ભૂલું. હું આ જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવીશ. અને પ્રિયાએ તેને શુભેચ્છા આપી અને ત્યાંથી નીકળી ગઈ. આ સાંજે શીતલ જ્યારે ઘરે આવી ત્યારે તેણે આ ખુશખબરી આખા પરિવારને કહી. પિતા, માતા અને ભાઈ ગૌરવની આંખો ખુશીથી ચમકી ઉઠી. પિતાએ ગર્વથી કહ્યું કે દીકરી, સારા કામનું ફળ હંમેશા સારું જ મળે છે. તે પેલા વૃદ્ધની મદદ કરી હતી અને આજે તને તેનું ઇનામ મળ્યું છે.
ગૌરવે હસતા હસતા કહ્યું, દીદી, હવે તો તમે બોસ બની ગયા છો. હવે અમને પણ કંઈક ટ્રીટ આપો. આખો પરિવાર હાસ્યમાં ડૂબી ગયો. બીજા દિવસથી શીતલે મોલના મેનેજરની જવાબદારી સંભાળી લીધી. તે પૂરા મનથી કામમાં લાગી ગઈ. તેણે મોલના દરેક કર્મચારીને આત્મીયતાથી જોડ્યા અને ગ્રાહકોની સેવામાં કોઈ કમી ન રાખી. વખતો વખત તે વૃદ્ધ કાકા પણ મોલમાં આવતા રહેતા. તેમની બીમારીને કારણે તેઓ અવારનવાર રસ્તો કે સામાન ભૂલી જતા હતા. પરંતુ શીતલ તેમની ખાસ કાળજી રાખતી હતી. તે તેમના માટે મોલના કોઈ કર્મચારીને મોકલતી, જે તેમને ઘર સુધી સુરક્ષિત પહોંચાડતા. હવે મોલના બાકી કર્મચારીઓને પણ ખબર પડી ગઈ હતી કે આ વૃદ્ધ કાકા મોલના માલિક છે. બધા તેમનો ખૂબ આદર કરતા હતા. શીતલ માટે એ કાકા હવે માત્ર બોસ નહીં, પણ પિતા જેવા હતા. સર શીતલને મળવા આવતા અને કહેતા કે દીકરી, તું અહીં સારું કામ કરે છે. મને તારા પર ખૂબ જ ગર્વ છે. મિત્રો, શીતલની વાર્તા શીખવે છે કે ભલાઈ ક્યારેય વ્યર્થ નથી જતી. શરૂઆતમાં આપણને એમ લાગે છે કે મહેનતનું ફળ નથી મળ્યું, પરંતુ સમય જતાં જરૂર મળે છે. તો મિત્રો, આ વાર્તામાંથી તમે શું શીખ્યા? શું તમે માનો છો કે સારા કર્મોનું ફળ હંમેશા સારું જ મળે છે? જો વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો.